ઓય લેતા ને બેહાર ગયા આ બાજુ ખાવા બેઠે હું જો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે રવિવાર, તો આપણે સવારમાં વહેલા નાહીને તૈયાર થઈ જઈએ ને આજે મી જઉં હુવાવર લઈને. અમારે તો હુવાવર જ કહેવાય અને અમુકને ગણો એને કહેતો હોય કે જે થયું હોય સોરીથી હોય નોની કે સોરો થયો હોય એને રમાડવા જઈએ એવું કહેતો હોય. તો હુવાવર લઈને જઈએ તો જો અડધું સામાન આપણે ઘેરથી લીધું ને અડધું બજારમાંથી લેવાનું હોય જે ખૂટતી વસ્તુ, કારણ કે વસંતાનું કીધું હવરમાં એટલે તૈયારીમાં તો આપણે શી રીતે કરીએ. તો બજાર વચ્ચે આવો હતી તો લેતો જાઉં. તો જઉં મેં એકલી, તો ચિયા ગોમ જઈએ હીએ અને કુણ જઈએ હીએ એ તમને બતાવું. તો હેડો મોડું થઈ જાય ને પહેલાં જઈએ, કારણ કે તો સાધન કર્યું હોય એ બધો વાટ જોઈ રહી. તો બધો એક ભેગો થઈ તો કેટલો જણો અહીં એ બધું તમને તો જઈને બતાવીએ. તો અમે નીકળી જઈએ જુઓ આમ ખાસા બધા અહીં, પણ આપણે બધાને બતાવતો નથી. તો અમે પહોંચી જો બજારમાં, પણ આજે રવિવાર એટલે જો અમુક દુકાનો ખુલ્લી ને અમુક બંધ. તો અમે સામાન લઈ લઈએ જે લેવાનું હોય પછી જઈએ. તો અમે આ સામાન લઈ લીધું. તો અમે જવું જો જવાનું એકન અને આ હદનસુરાનું બજાર. અમે પોકી જઈએ તો હા સામાન ઉતારીએ એટલે તમારે હાથ નવરો નહીં. હમણાં બાર જ મેળ દે પછી હાલો પડશે કરીએ. આમ કશું નથી ને મને બસ બંધ કરી લેવાનું. જો કેવળ તો જો અમે ઘરમાં આવીને બેઠે રહીએ. તો આપણે ડબુરી આપણે ખોરામાં પણ હમણાં નેનું શું કહેવાય એટલે બતાવું નહીં. જો કિલકારીઓ સાલું તમારે ભણી બા આવ્યો નહીં. વૈષ્ણવીનું આમ કહેવાય પણ તો પારી નથી. પણ રાશિ જોર આવી તે વન શું આવ્યું ખોરામાં હની ઓન ભાઈ આ બાજુ ખોરામ લીધી ને એટલે એમ તો આપણને ચમ નહીં લેતા એમ. ઓય લે ઓય બેટા ઓય લેતા ને બેહાર ઓય લે. તો અમે ઘેર બેહીને આ બાજુ આવતો રહ્યો હોય હેતરમાં. જુઓ પહાડ નજીક જ એનું ઘર જ હેતરમાં હોય એટલે આ સીતાફળી હે ને તે આ બાજુ જોઈએ છીએ. તો સીતાફળ બેઠે તમને બતાવું છું. નાનું બેઠે આવી રીતે આ બેઠે આવરા બેઠે. આ બાજુ હે ને મગફળીઓનું વાવેતર વધારે છું. આ બધા મગફળીઓ જોવા અને આ બાજુનું રીયોનું ઘર આ તબેલું હોય તે સાઈડ ઘર. હા તો આવું સૂટમાં ઘર હોય ને તો મસ્ત લાગે. તો એ બધો આ બાજુ આવતો રહે થોડી વાર. મેં કીધું આપણે આ બાજુની ખેતીને એવું બતાવી દઈએ. તો જો લીલોતરી લાગે. વાહીને બધી ગાયો તો આટલી બીજી છે ને તબેલામાં બોધેલી. તો આ બાજુ હોય ને ગાયો વધારે રાખવી તો છે બોગરું. જો તો મમજીએ અમે 500 આ બાજુ ખાવા બેઠે હું જોવો મને કેજો વિલાઈ લે. હા નિશાળમાં વાનવા ખાઈ લે લે ત્યાં તમારા બાજુ જુદા બેહાડે તો જો આવું ચાલુ રહે. દેરો જેઠાનો હરખો ભેગો થઈએ ને એટલે થોડી ઘડી અહીં મજાક થઈ જાય ને શરમ લાગતી ને એટલે આ બારૂમાં બેહાડે તો બેહું ને બેહું થઈ જાય મને આ લેવાની. તો જો લડ્ડુ દાળ ભાત શાક
જમાડી દઈએ. તો પેલી બાજુ હોય ને પેલો બધા જમ આ બાજુ અમે આવું બધું કોમ કરતા થશે. બધું આ કરીઓનું લાવેલો હોય ને સીધું પારવાનું હોય તો આપણે બેઠા બેઠા કરું તેટા ગરમ. આ ઘર બહાર તો મહેમાન બેઠેલો નહીં એટલે જતો નહીં. આ સૌ જોઈએ તો ઊંઘે હિંગોળી બાદ કેવલિયો આગળ આગળ આવી જાય. તો જુઓ આ હગર તમારા ભાભી એમ ક્યાંય ઘર બતાવી દેજો. તો આ હગર ઘેર ને કરતો બતાવી તો અમે જઈએ છીએ ઘેર. જો મને આવો હે ને રેડો ભારું તો રમાડવાનો થઈ જાય. જો જેવું બધેલું મસ્ત રેડી હે રેડી ધોરી ધોરી આવજો આવજો. તો અમે ઘેરથી નીકળી જો પણ જવાનો પ્લાન બદલ્યો તો જો વચ્ચે હે ને અમે નદીમાં થઈ જઈએ. પોણી હા વહરાત પડ્યું હોય તો પોણી હોય ને કવાય થાય તો નેકરાય નહીં. તો જો જેવડી મોટી નદી. તો મેં આવી જઈ ઘેર આપણે ગોમ જોતો અહીંથી. તો ઘેર આવ્યો તો આપણે ઘેર મેં મનાવેલો તો જો આગળ પાછળ બે બાજુ હે ને ખાટલા પોથરી લાવી વારા નથી. તો મેં મનને વરાઈ દીધો આવ્યો એવો. તો ખાસી વારથી આ 1 કલાક 2 કલાક થઈ જતા. તો બેઠ્યો વાહોરવાનું ના પાડતો. તો મારા મોમો ને મમ્મી ને ભાઈ ને ભાભી બધો હતો. તો એને વરાયો અમારે અને દક્ષુ જાહે આમ જૂના ઘેર. જો તો આપણે વોય કરીએ વિડીયોનો એન્ડ. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.